જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. તો આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે ગાદીજી માલાની ડિઝાઇન શીખવાડું છું. એકદમ સુંદર અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. અત્યારે હમણાં જ હિંડોળા આવી રહ્યા છે, તો તમે આવી રીતના ઇઝીલી બનાવી અને ઠાકોરજીને જાતે બનાવેલી ધરાવી શકશો. તો એના માટે મેં જેકો મોતી લઈ લીધા છે મલ્ટી કલરમાં. અત્યારે વ્હાઇટ કલરના મોતી આપણે 10 લઈ લેવાના છે. સોય લઈ લીધી છે અને વ્હાઇટ કલરનો દોરો લઈ લીધો છે મેં. મોતી 10 મોતી લઈ લેશું. ને આવી રીતના ગાંઠ વાળી અને દોરાને કટ કરી લેશું. બહુ જ સિમ્પલ છે, અને જો તો બી ના સમજાય તો મને વોટ્સએપમાં મેસેજ અથવા તો કમેન્ટ કરી શકો. હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ. અત્યારે હું મલ્ટી કલરનો યુઝ કરું છું. તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો, તમને જે કલર ગમતા હોય એ કલરમાં. વધારાનો દોરો છે એને કટ કરી લેશું. અને આપણે જ્યાં ગાંઠ વાળીને એ સિંગલ એની બાજુમાંથી એક મોતીમાંથી નીકળી જશું. પછી એક સિંગલ રેડ કલરનું મોતી લેશું અને બાજુનું જે મોતી છે ને એમાંથી નીકળી જશું. દોરાની બાજુનું જે મોતી હોય ને એમાંથી જ. પછી યલો કલરનું મોતી લેશું. સિંગલ એક યલો લેવાનું છે. અત્યારે બધા કલરમાં લેશું મોતી, અને સિંગલ જ લેવાના છે, કેમ કે સ્ટાર્ટ કરીએ છીએ ન્યૂ લાઈન એટલે. અને એની બાજુનો જે દોરો હોય ને એમાંથી નીકળી જવાનું. પછી એક બ્લુ કલરનું મોતી લઈશું અને જે મોતીમાંથી આપણે નીકળ્યા હોય એની બાજુનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. પિંક એક મોતી સિંગલ મોતી લઈ લઈશું અને સેમ વે બાજુના મોતીમાંથી નીકળી જશું. પછી પેરોટ જેવું મોતી લઈ લીધું છે કલરનું. તમે આમાં કોઈ બી બીજા કલર બી લઈ શકો. પછી પાછું એક રેડ લઈ લેશું. ને બાજુનું એક સિંગલ મોતીમાંથી જ નીકળવાનું છે. પછી પાછું એક યલો લઈ લેશું ને સિંગલ મોતીમાંથી નીકળી જશું. પછી બ્લુ લઈ લેશું ને એની બાજુનું મોતી હોય એમાંથી નીકળી જશું. બ્લુ પછી પિંક આવશે. પાછા સેમ કલર રિપીટ કરેલા છે મેં. આવી જ રીતના સેમ નમૂનામાં તમે ગાદીજી માલા, કંઠમાલા, વીંઝણો બધું બનાવી શકો. મેં આવી રીતના ગાદીજી માલા બનાવું છું એ રીતના જ વીંઝણાનો બી વિડીયો મૂકેલો જ છે. તો આપ એમાંથી જોઈ અને એ બહુ જ ઇઝીલીથી બનાવી શકશો તમારી જાતે જ ઘરે. અને ઠાકોરજીના ખીલોનામાં ચકેડી બી મેં બનાવેલી છે સેમ ડિઝાઇનમાં. હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ જે વ્હાઇટ કલરના મોતી પાસેનું કલરવાળું મોતી હોય ને એમાંથી એક સિંગલ મોતીમાંથી નીકળી ગયા બાદ આ લાઇનમાં આપણે વ્હાઇટ કલરના જ મોતી લેશું, આખી ફૂલ લાઇન. અને કલરવાળું જે મોતી હોય એમાંથી નીકળવાનું. જેમ કે અહીંયા રેડ મોતીમાંથી નીકળ્યા, પછી વ્હાઇટ લીધું અને રેડ પછી કયું કલરવાળું છે તો કે યલો, તો યલોમાંથી નીકળી જવાનું. પછી પાછું એક સિંગલ મોતી વ્હાઇટ કલરનું લેશું અને યલો પછી કયું કલરવાળું છે તો કે બ્લુ છે, તો બ્લુમાંથી નીકળી જશું. એવી જ રીતના તમે કરતા જશો એટલે આ ડિઝાઇન આપણે જે બનાવવા માંગીએ છીએ એ બહુ જ ઇઝીલી બની જશે.
અને તમે ફર્સ્ટ ટાઈમ જો કદાચ બનાવતા હશો ને મોતીનું તો બી તમને ફાવી જશે. જોઈને એવું લાગશે કે આ ડિઝાઇન કેવી રીતના બને છે, પણ એકવાર તમે સ્ટાર્ટ કરશો એટલે આ વિડીયો જોઈને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. પિંકમાંથી નીકળી ગયા બાદ એક વ્હાઇટ લઈ અને એના પછી ગ્રીન આવતું હતું એટલે ગ્રીનમાંથી નીકળી જવાનું. પાછું એક વ્હાઇટ લઈ અને રેડમાંથી નીકળી જશું. આમાં વાર ભી નહીં લાગે. રેડમાંથી નીકળી ગયા બાદ એક વ્હાઇટ લઈ અને યલોમાંથી નીકળી ગયા. પાછું એક વ્હાઇટ લઈ અને બ્લૂમાંથી નીકળી જશું. એક વ્હાઇટ લઈ અને પિંકમાંથી નીકળી જશું. એક વ્હાઇટ લઈ અને રેડમાંથી નીકળી જશું. તો આપ જોઈ શકો છો અહીંયા આપણી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બી વ્હાઇટ પાસે પહોંચી ગયા છીએ. તો એક સિંગલ વ્હાઇટમાંથી આપણે પહેલાં તો નીકળી જશું અને પછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની. હંમેશા લાઈન કમ્પ્લીટ થશે ને ત્યારે જે મોતી પાસે પહોંચ્યો હોય એ સિંગલ મોતીમાંથી નીકળી અને પછી જ લાઈન કમ્પ્લીટ કરવાની. અત્યારે જોવાનું દોરો ક્યાં છે, તો યલો પાસે આવ્યો છે તો 2 મોતી, 2 મોતી યલો લઈ લેવાના અને પછી વ્હાઇટ મોતી યલો પાસે જે વ્હાઇટ હોય ને આગળ એમાંથી નીકળી જવાનું. આ લાઈનમાં આપણે 2 મોતી લેવાના છે. બધા જ મોતી 2 લેશું. 2 મોતી લેવાના છે અને વ્હાઇટ તો કમ્પલસરી આપણે દર વખતે સિંગલ જ લઈશું, તો જ જે આપણે ડિઝાઇન બનાવવા માંગીએ છીએ એ પરફેક્ટ બનશે. જ્યારે તમે કલરવાળા લ્યો ત્યારે બધા લેયરમાં એક એક મોતી વધારતું જવાનું. જેમ કે ફર્સ્ટ લેયર સ્ટાર્ટ કરેલું હતું તો ફર્સ્ટ લેયરમાં એક જ મોતી લીધું હતું. પછી સેકન્ડ લેયર કલરવાળું આવ્યું ને ત્યારે આપણે અત્યારે 2 લઈએ છીએ. એવી જ રીતના આના પછી વ્હાઇટ લાઈન થઈ જશે પછી આપણે 3 મોતી લેશું. વ્હાઇટમાં તો સિંગલ જ લેવાનું અને કલરવાળું આવે ત્યાં એક એક એડ કરતું જવાનું બધી લાઈનમાં. રીતના બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. 2 મોતી લઈ અને એની બાજુમાંથી નીકળી જવાનું. પછી પાછા બ્લુ પાસે આવ્યા છીએ તો બ્લુ 2 મોતી લઈ અને વ્હાઇટમાંથી નીકળી જશું. પિંક પાસે આવ્યા એટલે 2 પિંક લઈ લઈશું અને વ્હાઇટમાંથી નીકળી જશું. ગ્રીન પાસે આવ્યા એટલે 2 ગ્રીન લઈ અને વ્હાઇટમાંથી નીકળી જવાનું. પછી રેડ પાસે આવ્યા એટલે રેડ લઈ લેવાના. પછી અહીંયા કલર પાસે પહોંચ્યા છીએ એટલે આપણે બંને યલો મોતીમાંથી પહેલાં તો નીકળી જશું અને પછી હવે સિંગલ વ્હાઇટ મોતી લઈશું અને આ લાઈન કમ્પ્લીટ કરી લેવાની છે. ખાલી વ્હાઇટ મોતી લેતું જવાનું અને આ કલરવાળા જેટલા મોતી આગળ હોય ને મીન્સ કે યલો પછી બ્લુ 2 છે તો એ બંનેમાંથી નીકળી જવાનું. પછી પાછું એક સિંગલ વ્હાઇટ લઈ લેવાનું અને બ્લુ પછી 2 પિંક છે તો એ બંનેમાંથી નીકળી જવાનું. એવી જ રીતના એક એક સિંગલ મોતી લેતું જવાનું અને આગળના જે કલરવાળા મોતી બંને હોય એમાંથી નીકળી જવાનું. જેમ કે આમાં 2 મોતી છે, હવે આના પછીનું આપણે જે કલરવાળું કરશું લાઈન એમાં 3 લેશું તો એના પછીની જે લાઈન આવશે વ્હાઇટ એમાં આપણે ત્રણેયમાંથી નીકળવાનું રહેશે. એટલે કલરવાળા ઇન શોર્ટ જેટલા મોતી હોય ને એમાંથી નીકળી જવાનું એક સિંગલ વ્હાઇટ લઈને. આ સ્ટેપ તો ફિક્સ જ રહેશે. વ્હાઇટમાં તો સિંગલ જ લેવાનો રહેશે મોતી. જ્યારે કલરવાળું આવે ને ત્યારે આપણે એક એક
બધી લાઇનમાં એડ કરતું જવાનું છે. ન્યૂ લાઇન સ્ટાર્ટ થાય ને એમાં એક એડ કરીને સ્ટાર્ટ કરી દેવાનું. હું ઘણી વખત ઇમિટેશન ગોલ્ડના ફોટા મૂકતી હોઉં છું, તો એ પ્રોડક્ટ બહુ જ જીન્યુન છે અને બહુ સારી આવે છે. તો તમારે કોઈને જો ઓર્ડર કરવો હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર અથવા તો કમેન્ટમાં જણાવી શકો. હું પર્સનલી મેં ટ્રાય કરેલી છે. જે મારી પાસેથી પરચેસ કરતા હોય છે એને તો આઈડિયા હોય છે, પણ ઘણા એવા મારા સબસ્ક્રાઈબર છે કે જેને પરચેસ ના કર્યું હોય તો એને આઈડિયા ના આવતો હોય કે આ પ્રોડક્ટ કેવી હશે. પણ આઈ પર્સનલી પ્રિફર કે બહુ જ ફાઇન આવે છે અને એકદમ ગોલ્ડ ટાઈપ જ ડિઝાઇન હોય છે અને તમે પહેરશો રેગ્યુલરમાં તો કોઈને આઈડિયા જ નહીં આવે કે આ ઇમિટેશન છે. રીતના અહીંયા વ્હાઇટ પાસે પહોંચી ગયા એટલે વ્હાઇટમાંથી નીકળી જશું અને હવે અહીંયા 2 બ્લુ છે, તો આ લાઇનમાં આપણે વ્હાઇટની તો કમ્પ્લીટ કરી લીધી. હવે કલરવાળો ટર્ન આવ્યો છે તો આપણે એક સિંગલ મોતી વધારી દેવાનું, એટલે 2ની જગ્યાએ 3 મોતી લઈ અને વ્હાઇટમાંથી નીકળી જવાનું અને આ લાઇન આખી આપણે એમ જ કમ્પ્લીટ કરવાની છે. જે કલર પાસે પહોંચ્યા એ 3 મોતી લઈ અને વ્હાઇટમાંથી નીકળી જવાનું. આવી જ રીતના તમારે જેવડી સાઇઝમાં બનાવવું હોય એ રીતના રિપીટ કરતું જવાનું અને સેમ વેજ બનાવવાનું છે. ખાલી કલરવાળા મોતી લ્યો ત્યારે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરો ત્યારે એક મોતી આગળની લાઇન કરતાં વધારવાનું રહેશે. તો આ કમ્પ્લીટ કરી લઈએ. તો બધા સર્કલ અત્યારે મેં રેડી કરી લીધા છે અને છેલ્લે 5 મોતી આવે ને એ રીતના મેં એટલું સર્કલ મોટું બનાવેલું છે. અને એક પદકવાળું જે પેન્ડલનું આવશે ને સર્કલ એ મેં થોડું મોટું બનાવ્યું છે અને એમાં ટોટલ 7 મોતી છેલ્લે આવે એ રીતના મેં બનાવી લીધું છે. તમે આમાં નાની મોટી સાઇઝ બનાવી શકો. હવે સોય અને દોરો લઈ લેવાનો છે અને અત્યારે વ્હાઇટ મોતી હોય એની પાસેથી આપણે નીકળી જશું. સિક્સ મોતી લઈ લેશું વ્હાઇટ કલરના અને પછી બીજું લઈ લેવાનું સર્કલ જે આપણે રેડી કરેલું છે એ, અને એમાં બી આપણે યલો પાસેથી જ અત્યારે લીધું છે એટલે એમાં બી યલો પાસેથી જ લેશું. પણ તમે બીજા કલર પાસેથી લ્યો તો બી ચાલે, એવું કમ્પલસરી નથી કે સેમ કલર પાસેથી જ લેવાનું, પણ ફાઇન લાગે. યલોમાંથી નીકળી ગયા બાદ પાછા 6 વ્હાઇટ કલરના મોતી લઈ લઈશું. અને આ જે યલો છે ને એમાંથી નીકળી જવાનું. બધા યલોમાંથી નીકળી જશું.
અને પાછું અહીંયા આપણે ગાંઠ વાળી અને વધારાનો દોરો છે એને કટ કરી લેવાનો છે. જો તમે સ્ટાર્ટિંગમાં ગાંઠ ના વાળી હોય અને વધારાનો એક્સ્ટ્રા દોરો થોડો રહેવા દેશો ને તો એની જોડે ગાંઠ વાળી દેશો તો બી ચાલશે. હું નેક્સ્ટ ટાઈમમાં બતાવું તમને કેવી રીતના એ કરવું એ. આવી રીતના હવે બીજું લઈ લેશું અને સિંગલ વ્હાઇટમાંથી આપણે પહેલાં તો મેં કીધું એમ થોડો દોરો રહેવા દેવાનો, ગાંઠ નથી વાર્યા મેં દોરામાં, અને દોરાને આમ પકડી રાખશું. પછી આપણે વ્હાઇટ કલરના 6 મોતી સેમ વે તમારે જેવડી સાઇઝની બનાવ્યું એ રીતના તમારે આ સર્કલ બનાવવાના રહેશે. ગાદીજી થોડા નાના હોય અને તમારે થોડી નાની બનાવવી હોય તો સર્કલ બી તો થોડા નાના બનાવો તો બી ચાલે. 6 મોતી લઈ લઈશું. 6 મોતી લઈ અને નેક્સ્ટ સર્કલ લઈ લેવાનું અને એમાંથી આપણે ઈ સર્કલમાંથી યલોવાળી જે લાઈન હોય ને બધામાંથી નીકળી જશું. જેમ આપણે પહેલાંમાં કર્યું એમ જ સેમ વે રિપીટ કરવાનું છે. પણ અત્યારે અહીંયા ગાંઠ નથી વારી એટલે ત્યાં ખાસ આપણે પકડવું પડશે, બાકી બધા મોતી નીકળી જશે. હવે પાછા ફરીથી આપણે 6 મોતી વ્હાઇટ લઈ લેવાના. સિક્સ મોતી વ્હાઇટ કલરના લઈ અને આ ઉપરનું જે સર્કલ હોય ને એમાંથી બધા યલોમાંથી નીકળી જશું. પછી અહીંયા જ આવી ગયા, આપ જોઈ શકો છો બંને દોરો પાસે જ છે એટલે ઇઝીલી આવી રીતના તમે ગાંઠ વાળી શકશો અહીંયા, અને સિંગલ જ ગાંઠમાં જોઈન્ટ થઈ જશે. જો પહેલાં ગાંઠ વાળેલી હશે અને પાછી વાળશો તો ડબલ વાળ થશે. એટલે આવી રીતના સિંગલ ગાંઠમાં જ આખું આ કમ્પ્લીટ થઈ જાય. આવી જ રીતના તમે તમારા માટે બી મોતીના ઓર્નામેન્ટ્સ બી બનાવી શકો સેમ ડિઝાઇનમાં નવરાત્રિમાં પહેરવા માટે. બે ત્રણ વાર ગાંઠ વાળ્યા બાદ વધારાનો દોરો છે એ કટ કરી લઈશું. આવી જ રીતના તમે ગોળ સર્કલમાં હિંડોળાના પેચ બી બનાવી શકો. હિંડોળા આવી રહ્યા છે તો મને વૈષ્ણવની કમેન્ટ હતી કે પેચ બનાવતા શીખડાવો. તો આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે એક સાઈડની. હવે મારે અત્યારે પેન્ડલ બનાવવું છે તો એના માટે આપણે વધારે મોતી લેવા જોશે, 6 મોતી કરતાં વધારે, તો પેન્ડલનો થોડો લુક આવશે. તો અત્યારે આઠ મોતી લઉં છું. ટોટલ 10 મોતી, મને થોડા ઓછા લાગે છે એટલે 10 મોતી લઈ અને યલો પાસેનું જે છે ને બ્લુ એમાંથી બધામાંથી નીકળી જશું. અને પાછા આપણે 10 મોતી વ્હાઈટ લઈ લઈશું.
10 વ્હાઈટ લઈ અને આ યલો આપણે મોતી આગળના જે સર્કલના હોય ને એ બધામાંથી નીકળી જશું. અને અહીંયા આપણે ગાંઠ વાળી લેવાની છે. 2-3 વાર ગાંઠ વાળી અને વધારાનો દોરો કટ કરી લઈશું. હવે એક સાઈડની લાઈન થઈ ગઈ છે. આ એક યલોવાળું વચ્ચે રાખી અને આ સાઈડ આપણે પોરવવાના છે મોતીને, પાછી નેક્સ્ટ લાઈન સ્ટાર્ટ કરવા માટે. પાછા 10 વ્હાઈટ કલરના મોતી લઈશું. વ્હાઈટ કલરના મોતી લઈ અને એક નાનું સર્કલ લઈ લઈશું આપણે બનાવેલું. એમાંથી યલો મોતી હોય ને એમાંથી નીકળી જશું. અને પાછા આપણે વ્હાઈટ 10 મોતી લઈ લઈશું. દસ મોતી પાછા આપણે વ્હાઈટ લઈ લેવાના અને આ રેડ છે બધામાંથી નીકળી જશું. વચ્ચે યલો રહે એ રીતના રાખશું, કેમ કે આપણે જે સાઈડના લાઈન છે એમાં બી વચ્ચે યલો રહ્યા છે, તો આમાં બી આવી રીતના અહીંયા વચ્ચે એક યલો રહેશે. એવી રીતના મેં કર્યું છે. તો આવી રીતના આ સાઈડની લાઈન તો કમ્પ્લીટ કરી લીધી છે. સેમ વે રિપીટ કરી અને આ સાઈડની લાઈન બી આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો રેડી છે એકદમ ડિફરન્ટ અને યુનિક ઠાકોરજીની ગાદી માલા, જે તમે અત્યારે હિંડોળાના સમય પર અથવા તો જન્માષ્ટમી પર ધરાવી શકો. અને આમાં તમે અષ્ટસખા ભાવની બી માલા બનાવી શકો. 8 કલરના જ મોતી લઈ અને યુઝ કરી શકો અને એવી રીતના બનાવી શકો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે ઠાકોરજીના શિંગારની ન્યૂ ડિઝાઇનના વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.